તમે જણાવ્યું હતું કે તે એકદમ કુદરતી નથી કે તમે ઈચ્છો કે સમાજના નિયમોને અનુસરવા તે સહજ છે. આગળ મારો આખો પ્રશ્ન તેના વિશે છે, પરંતુ અમુક હદે એકદમ બરાબર છે, કારણ કે મનુષ્ય ટોળામાં રહેતા પ્રાણીઓ છે. પ્રાણીઓ માઇક પકડતા નથી, તેઓ કરે છે. આપણે હજુ ઈચ્છીએ છીએ આપણી જાતને પ્રાણી કહેવડાવવા માટે. હા, ચોક્કસ જ આપણી પાસે આ બાયોલોજી છે, પરંતુ આપણે જંગલ પાછળ છોડી દીધું છે. નથી છોડ્યું, અને આપણે હજુ ઈચ્છીએ છીએ પ્રાણી તરીકે જીવવા. પ્રાણીઓ તેઓના વાળ ઉડતા નથી, તેઓના દાંતને બ્રશ નથી કરતા, અને કોઈ કપડાં પહેરતા નથી. હા, તમે બહુ સાચા છો. હું તેની સાથે સહમત છું, જેમ તમે મારી સાથે સહમત છો. પરંતુ તે ઓળંગવા માટે છે તમારા પ્રાણી સ્વભાવને. તે પાર જવા માટે છે તમારા પ્રાણી સ્વભાવથી કે જે તમે શિક્ષણ મેળવો છો. બીજા શેના માટે હોય છે શિક્ષણ? બીજા શેના માટે છે આ કોલેજ? જો આપણે માત્ર જંગલના પ્રાણીઓ કે જે ટોળામાં આજુબાજુ ચાલી રહ્યા છે, શા માટે તમારે સંસ્થાની જરૂર છે આના જેવી? શા માટે તમારે આવી વાતચીતની જરૂર છે? સંસ્થા કે જે તમને શીખવે છે પદાર્થ વિશે, બહારની વસ્તુઓ વિશે, કેવી રીતે દુનિયા કામ કરે છે. આ વાતચીત શીખવે છે કે તમે કેવી રીતે અંદર કામ કરો છો, અને આ બધું શિક્ષણ છે. બધી જ શિક્ષા એટલા માટે છે કે તમે હવે પ્રાણી જ ના રહો. પ્રાણીઓ પાસે વધારે ચેતના ન હોય, તમારી પાસે છે. પ્રાણીઓ પ્રેમ નથી કરતા, તેઓ પાસે વૃત્તિ છે, પરંતુ તેઓ ખરેખર જાણી નથી શકતા કે આપણે અહીં શું વાત કરી રહ્યા છીએ. આપણે બુદ્ધિ વિશે વાત નથી કરતા અહીં, આપણે ચેતના વિશે વાત કરીએ છીએ અહીં.